પાક સર્વે મામલે બનાસકાંઠાના દેઢા ગામના ખેડૂતોએ વિરોધ કર્યો છે। બનાસકાંઠાના ધાનેરામાં આવેલા દેઢા ગામે એકત્રિત થઈને ખેડૂતોએ વિરોધ દર્શાવ્યો હતો। ખેડૂતોએ ખેતરમાં હવન કરીને ઢોલ વગાડીને નારાજગી વ્યક્ત કરી હતી, કારણ કે દેઢા ગામે વરસાદના કારણે આશરે 1800 વીઘા જમીનમાં પાકને નુકસાન થયું છે। ત્યારે ખેડૂતોએ મેદાને આવીને સરકાર પાસે સહાય માંગી છે। ખેડૂતોનું કહેવું છે કે તાત્કાલિક પાક નુકસાનીનો સર્વે કરીને યોગ્ય વળતર ચૂકવવામાં આવે, જેથી આગામી ખેતી કરી શકાય। મહત્વનું છે કે મુખ્યપ્રધાને તમામ મંત્રીઓ અને અધિકારીઓને સર્વેની સૂચના આપી છે, ત્યારે દેઢા ગામનો પણ યોગ્ય રીતે સર્વે થાય તેવી ખેડૂતોની માંગ છે। મગફળીના પાકમાં નુકસાન એટલે કશું લેવાનું જ નથી, એમાં કોઈ વળતર થવાની જ નથી। એટલે મજૂરી કરીને જો આજ સુધી એમને વિચાર કર્યો હતો કે હવે મારે બધું વળતર ચૂકવાશે, ખેડ ખાતરના દેવરાશે, પણ આજે કશું પ્રોબ્લેમ થાય છે એમ નથી। એટલે મારી નરમ વિનંતી છે સરકાર શ્રીને કે અમારો સર્વે કરાવીને જલ્દીથી જલ્દી એમને રાહત મળે અને સરકાર સપોર્ટ કરે એ જરૂરી છે। મારા ગામમાં 1800થી 2000 વીઘામાં મગફળી સાપ બગડી છે, ખેડૂતનો કોઈ વધાર નથી। સરકાર શ્રીની ખૂબ ખૂબ વિનંતી કરો, થોડા ઘણી સહાય મદદ આપે તો ખૂબ, ન કે કોઈ વારો નથી, કોઈ વધાર જ નથી રહ્યો ખેડૂતનો। કોઈ મજૂરી નથી હલાય એમ, કે કોઈ બિયારણાય નથી હલાય એમ, કે છેડનાય હલાય એમ નથી। અમારી ગામની અંદર 1800 વીઘા જમીન ઉપર ખૂબ નુકસાન થઈ ગયું મગફળી પાકોમાં બધેમાં, અને અમને સરકારશ્રીની વિનંતી કે અમને વળતર આપે, અને સરકારશ્રીની એવી અમે અપેક્ષા રાખીએ છીએ। અને અમે ગમને હવન પણ કરાવ્યું સરપંચ દ્વારા, અને સરપંચને બધે માગ કરી છે કે અમને બધે ગામની પબ્લિકને રાહત અપાવે સરપંચશ્રી।